હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહેલા બન ઢોસા બનાવશું આપણે, જે સેલિબ્રિટી માસ્ટર શેફમાં પણ આ વાનગી બતાવવામાં આવી હતી. જે ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને કંઈક નવું લાગે છે. કોઈ ગેસ્ટ આવે એને તમે પીરસો તો સરસ લાગે છે. તેને માટે મેં મિક્સી જારમાં 1 કપ રવો લઈ લીધો છે ઝીણો, અને તેમાં સાથે 1/3 કપ ખાટું દહીં ઉમેર્યું છે. સાથે થોડું પાણી ઉમેરી અને આપણે આ મિક્સરને થોડું સ્મૂધ વાટી લઈશું. જો વાટ્યા પછી આ મિક્સર આ રીતનું દેખાય છે. હવે તેમાં થોડુંક પાણી રેડી અને આ રીતનું ચમચાથી પડે એવું પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે આ મિક્સરને તૈયાર કરવાનું છે. અને પલળશે એટલે રવો ફૂલશે એટલે થોડુંક થીક થશે આમ પણ. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર ઘણી બધી મેં તો ઉમેરી છે. આમાં કોથમીરનો સ્વાદ ખૂબ સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. હવે બીજી બાજુ ગેસ પર આપણે પેન મૂકી અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી તેમાં રાઈ ઉમેરશું, ચપટીક હિંગ ઉમેરશું અને 1 ચમચી ચણાની દાળ અને અડદની દાળને પણ ઉમેરીશું આપણે. હવે આ વઘાર બરાબર કકડી જાય એટલે તેમાં અડધો કપ જેવા ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું, સાથે લીલા મરચાં અને આદું પણ ઉમેરીશું. અને આ બધું સરખું સરસ ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સોટે કરી લઈશું. અને એમાં મીઠો લીમડો પણ ઉમેર્યો છે. ઢોસા કે ઇડલી હોય તો મીઠો લીમડો તો ભૂલાય જ નહીં. હવે આ કાંદાનું મિક્સર સરખું સાંતળી જાય એટલે આપણે પેલું રવાનું જે મિક્સર છે બેટર બનાવેલું તેમાં ઉમેરી દઈશું આપણે. અને બધું સરખું સરસ મિક્સ કરી લઈશું. અને થોડીવાર માટે ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી રવો સરસ ફૂલી અને બેટર એકદમ વ્યવસ્થિત સરખું આપણને જોઈએ એ પ્રમાણેનું થઈ જાય. હવે આપણે તેની સાથે પીરસવા માટે ટામેટાની ચટણી બનાવી લઈશું. તો તેને માટે પેનમાં મેં 1 ચમચી તેલ ઉમેર્યું છે, તેમાં જીરું, હિંગ, મોટા કાંદાના ટુકડા જ ઉમેર્યા છે, અડધો કાંદો લીધો છે મેં, 5-7 કળી લસણ ઉમેર્યું, લીલા આદુ મરચાં, લીમડો, આ બધું એકદમ ફાસ્ટ તાપે આપણે સાંતળવાનું છે. તેને હલાવતા રહીશું જેથી બળી ન જાય. હવે તેમાં અડધો કપ ટામેટાં ઉમેરી દીધા છે અને ફાસ્ટ તાપે આ બધું ચડવા દેવાનું છે. અને ટામેટાં જેવા સોફ્ટ થાય એટલે આપણે ગેસ ઓફ કરી અને સાધારણ મિક્સીમાં વાટી શકાય તેવું ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું. મસાલામાં મેં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને 1 ચમચી લાલ મરચું ઉમેરી દઈશું. ટામેટાની ચટણી ખાવામાં ખૂબ સરસ લાગે છે અને તેનો કલર પણ એટલો સરસ આવે છે. સાથે પીરસી હોય તો દેખાવમાં પણ આ વાનગી ખૂબ સરસ લાગે છે. જુઓ, આપણું ટામેટાનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે મિક્સી જારમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે. અને જો વટાઈ ગયા પછી ચટણી આ રીતની લાગી રહી છે. સરસ એવી લાલ ચટક ચટણી તૈયાર થઈ ગઈ છે.
મેં મારા કિચનમાં ટામેટાની ચટણી પહેલી વાર બનાવી છે, પણ મને ઘણી ભાવી છે. એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. તો હવે આ વાનગી જરૂર બનશે મારા કિચનમાં. હવે આ બેટર આપણે જે રેસ્ટ કરવા મૂક્યું હતું તેમાં 1 થી સવા ચમચી જેટલો બેકિંગ સોડા, આપણો મીઠો સોડા આવે ખાવાનો, એ ઉમેરી દઈશું અને સરખું બેટરને ફીણી લઈશું. ફીણ્યા પછી બેટર એકદમ સરસ હલકું થઈ જશે અને આપણા બન ઢોસા સરસ એવા ફૂલીને તૈયાર થશે. જો આ રીતનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે એક વઘાર્યું, આ રીતનું મારી પાસે લોખંડનું વઘાર્યું છે. આ રીતનું પેન લેશો તો એના બન ઢોસાનો શેપ ખૂબ સરસ આવશે. ન હોય તો નાનું કોઈ બી તમારી પાસે સોટે પેન હોય તે બી ચાલે. હવે તેમાં તેલ મૂકી, પૂરતું તેલ મૂકીને તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે 1 થી 2 ચમચા આ રીતનું બેટર ઉમેરીશું અને મધ્યમથી હાઈ ફ્લેમ પર આપણે થવા દઈશું. જો ચારે બાજુ સરસ એકદમ એની કિનારીઓ એકદમ ગોલ્ડન બ્રાઉન દેખાઈ રહી છે. જો સરસ થવા માંડ્યો છે. તો હવે તેને આપણે આ રીતે પલટાવી દઈશું. જો આ એક બાજુનું પડ તો ખૂબ જ સરસ શેલો ફ્રાય થઈ ગયું છે. તો જુઓ બન ઢોસાનો શેપ પણ ઘણો સરસ લાગી રહ્યો છે. આ રીતે આપણે ચેક કરી લઈશું કે વચ્ચેથી કાચો નથી રહી ગયો ને. ટૂથપીક એકદમ ક્લીન આવી છે તો આપણો બન ઢોસા તૈયાર છે. ફરી પાછો એક બનાવીને આપણે જોઈ લઈશું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી અવનવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. અને તમને મારી વિડીયો જોવાનું ગમતું હોય તો કમેન્ટમાં મને સજેશન્સ લખીને મોકલો. જો આ રીતે આપણો બીજો બન ઢોસા પણ સરસ તૈયાર થઈ ગયો છે. એવો સરસ ક્રિસ્પી અને ગોલ્ડન તૈયાર થઈ ગયો છે. આમાં તેની પાસે જ એકદમ એનું ધ્યાન રાખવાનું જેથી તે બળી ન જાય, કારણ કે આ ખૂબ જ જલ્દીથી થઈ જાય છે તૈયાર. જો આપણા આ રીતે આપણે બન ઢોસા ટામેટા ચટણી સાથે સર્વ કરીશું અને ખાવામાં બંને એટલા સરસ લાગે છે ને આ કોમ્બો બેસ્ટ કોમ્બો છે. સંભારની પણ જરૂર પડતી નથી. તો જલ્દીથી બનાવો અને ટ્રાય કરો. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો ને ગરમીમાં તમારું ધ્યાન રાખજો.